ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાના વોર્ડ નંબર 14 માં રાજકીય માહોલ ગરમાયો જ્યારે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પોતાની દીકરી દીપાબેન મધુભાઈ શ્રીવાસ્તવને મેદાનમાં ઉતારી હતી। આપેલા વચન મુજબ દીપાબેને ભવ્ય બહુમતી સાથે જીત હાંસલ કરી, જેને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। દીપાબેનની જીત માત્ર રાજકીય સફળતા જ નહીં, પરંતુ એક વિશ્વાસનો વિજય માનવામાં આવી રહ્યો છે। મધુભાઈ શ્રીવાસ્તવે અગાઉ કહ્યું હતું કે તેઓ પોતાની દીકરીને આગળ લાવશે અને તે વાતને સાચી સાબિત કરી બતાવી। વિજય બાદ દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા વોર્ડ નંબર 14 માં ભવ્ય વિજય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા। શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો। આ જીતને વિકાસ અને નવી આશાઓના પ્રારંભ તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યાં લોકો હવે વોર્ડના વિકાસ માટે મોટી સંખ્યામાં અપેક્ષાઓ રાખી રહ્યા છે। રિપોર્ટ દેવીલાલ મેવાડા, વડોદરા। વોર્ડ નંબર 14 માં જે ભાઈ બહેનની જોડીએ આ ભાજપને આઉટ કરી નાખી છે, એવી રીતે આગામી દિવસોમાં જનતાના પણ કામ એવા રીતે થશે કે આ ભાજપના લોકો જોયા કરશે। અમે કોઈ ભાજપને આક્ષેપ કરવા નથી માંગતા, અને ભાજપ વાળાના જે પૂર્વ કાઉન્સિલર હતા, જે ખરેખર જનતાના કામ કરતા હતા, એવા લોકોના સાથે લઈને એ લોકોના સલાહ સૂચનથી કામ કરીશું અને આગળ વોર્ડ નંબર 14 જનતાને સહેજની બધા મદદ કરીશું। ની જોડી કરી બતાવીશું। અમે ખરેખર જ્યાં એમને જરૂર લાગશે ત્યાં એમની પડખે ઉભા રહીશું। મારો મોબાઈલ નંબર 9727792100 છે। 100 એટલે છેલ્લે પોલીસનો નંબર આવી જાય। આપણને જ્યારે બી મારી સહાયતાની જરૂર હોય, આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ આપણી સાથે काम करने नहीं आएगा, काम करने आएगा नीचे का चुड़ैला लोकल आदमी आएगा। रोड का, ड्रेनेज का, पानी का काम कौन करेगा? लोकल लोग करेंगे। ये बड़े लोग तो आके डंडेरा फूट कर चले जाते हैं। तो लोगों को समझना चाहिए, प्रजा को भी समझना चाहिए। प्रजा को भी ऐसा बोला था परिवर्तन लाओ, जितना परिवर्तन लाना था उतना परिवर्तन नहीं आया। पर अब सुख समय में और परिवर्तन लाने के हम प्रयास करेंगे, और जब प्रजा को जागरूक करेंगे कि प्रजा आपके पैसे से तागरदीना करने वाले को भी आप जाकर दो। આજે સત્યનો વિજય છે। વોર્ડ 15 ની જનતા અને વડોદરા શહેરના તમામ નાગરિકો એવું ઈચ્છતા હતા કે આશીષ જોશી ને જીત અપાવી જ પડશે, કારણ કે એના વિરોધમાં બી એટલા સામે ષડયંત્રો કરવામાં આવ્યા હતા। મારી બેન નીલમબેન પારુલબેન જે હારી ગઈ છે એને હારેલી ના સમજતા, જીતેલી જ છે। 5 વર્ષ સુધી એ મારી સાથે જ રહેવાની છે ને એ પણ કોર્પોરેટર જ રહેવાની છે। આ જનતા એ ભલે જનાદેશ એવો આપ્યો હોય, પણ જે લોકોએ રૂપિયાના દમ પર જે ખોટી રીતે ઉમેદવારો ઊભા કર્યા હતા, પણ એમને આવનારા દિવસમાં અમે જવાબ આપીશું અને હું સાથે રાખીને ચાલવાનો છું। ત્યારે આ હરણી બોટકામ પીડિત પરિવારોની પણ જીત છે, સત્ય માટે લડનાર લોકોની જીત છે। ભ્રષ્ટાચાર વિરોધ જે અમે કર્યો છે, તો ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે પણ નાગરિકોએ, જનતાએ આટલા બધા ષડયંત્રો વચ્ચે મને જીતાડ્યો છે કે હું કાયમ આ નાગરિકનો મારા વોર્ડ 15 ની જનતાનો અને સમગ્ર વડોદરા શહેરના નાગરિકોનો ઋણી રહીશ। અને જે કામ 2021 થી મેં ઉપાડ્યું હતું એ જ કામ એ જ રીતે ફરીથી ચાલુ જ રાખીશ, નાગરિકો માટે અને પ્રજાને વેરાનું વળતર અપાવવા। અને મારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ, જેને એક આશા હતી કે આશીષ જોશી હારી જશે તો અમારો હાથ પકડનાર કોઈ નથી, અને આશા અમર થઈ ગઈ છે। ને હવે 5 વર્ષમાં જે લોકોએ આ પરિવારને હેરાન કર્યા છે એ લોકો સાંભળી લેજો કે મહાદેવનો એ સાથ છે। આજે પ્રદોષના દિવસે જે ચમત્કાર થયો છે એ યાદ રાખજો કે તમે જે લેન્ડ ગ્રેબિંગની નોટિસ ચોંટાડી હતી મારા મહાદેવ પર, જે તમે ગોચરની જગ્યા ખાઈ ગયા છો, આ બધું જ પરત આવશે અને તમને સમય બતાડશે કે મને હરાવવામાં આખો વોર્ડ 15 ની અંદર આખું ખાનદાન લઈને નીકળી પડ્યા હતા। देखो, मैंने भाजपा का छेड़ा फाड़कर कांग्रेस को जिताने के प्रयास किए मैंने, और कांग्रेस में मेरी 2 बेटी भी खड़ी थी, और कांग्रेस के लिए तन मन धन जान की बाजी लगाकर भी
पहली वक्त जब मैदान में निकला हूं मैं, फिर भी वोट जितने मिलना चाहिए उतने तो मिले हैं, उसके बावजूद कुछ कसर रह गई है। वो कसर अब आने वाले चुनाव में हम पूरी करेंगे। हम तो लड़ते रहे, लड़ेंगे और लोगों के काम करते रहेंगे और सेवक तरीके सेवक बनकर रहेंगे। हम रहेंगे, हमारी बेटी रहेंगी और जितने भी हमारे कार्यकर्ता है वो सब काम में रहेंगे। आज वो परिस्थिति आ गई है, फिर प्रजा को समझ नहीं पड़ती है